અમદાવાદમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં આપ નેતા કરણ બારોટ અને આપની ટીમ ઓઢવ સવારે 6 વાગે પહોંચી હતી। ઓઢવની મુકેશનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું હતું। આ બાબતે આપે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આજે અમે નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડની મુકેશનગર સોસાયટીમાં આજે અમે આવ્યા છીએ। અહીંયા કાલે આમ આદમી પાર્ટીની ઓઢવની ટીમ ભાઈ શ્રી જયમીનભાઈ, કિશોરભાઈ સહિત સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ આ વિસ્તારની મુલાકાતે રાત્રે આવેલી। આ લોકોની વારંવાર એ ફરિયાદ છે કે આ વિસ્તારની અંદર પાણી જે છે દૂષિત આવે છે, એટલે કે આ પાણીનું જે પીવાનું પાણી છે એના અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આ વિસ્તાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો વિસ્તાર છે। જો એમની વિધાનસભાની અંદર પણ ગટરનું પાણી લોકોએ પીવું પડતું હોય તો આખા ગુજરાતની અંદર શું પરિસ્થિતિ હશે આપણે જોવું પડે। શું ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર દરેક ઘરની અંદર ગરીબીના, દરેક ઘરની અંદર બીમારીના અને દરેક ઘરની અંદર રોગચાળો ફાટી નીકળે એની શું સરકાર રાહ જોઈ રહી છે? થોડા સમય પહેલા આપણે જોયું હતું કે કેવી રીતે ગાંધીનગરની અંદર 200થી પણ વધારે નાના બાળકો ટાઇફોઇડના રોગચાળો ફાટી નીકળવાથી હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને એની અંદર એક 7 વર્ષની દીકરી કાજલબેન કનોજિયા જે છે એમનું મૃત્યુ ગટરનું પાણી પીવાથી થયું હતું। એ વખતે તંત્રએ હેલ્થ સર્વેના ખોટા નાટકો કર્યા। એ વખતે તંત્રએ ભ્રષ્ટાચારી જે પાઇપ જે લીક થઈ ગઈ હતી એના કારણે જે ગાંધીનગરમાં રોગચાળો ફાટ્યો ત્યારે માનવ આયોગ સુધી આ વાત પહોંચી હતી। ત્યારે મારે પ્રશ્ન અહીંયા એ કરવો છે કે આજે ઓઢવ વિસ્તારની અંદર પણ ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળે એની શું આ સરકાર રાહ જોઈ રહી છે? અમે અહીંયા વાત કરી દરેક ઘરની અંદર કોઈના કોઈ એક માણસ બીમાર છે। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતની અંદર અને મારે વધારે વાત કરવી તો અમદાવાદની અંદર 900થી પણ વધારે લોકો ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ આવી અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીથી મૃત્યુ થયા છે અમદાવાદની અંદર। અને એના પાછળનું કારણ એક આ પાણી પણ છે। જો ગુજરાતની જનતાએ આવું ગટરનું પાણી પીવું પડતું હોય, આજે આ તમામ વિસ્તારની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। સરકારને આ વિડીયોના મારફતથી ચેતવણી આપીએ છીએ કે ટૂંક જ સમયની અંદર આનું નિરાકરણ લાવો। આ વિસ્તારની અંદર ટેમ્પરરી નહીં પરંતુ પરમેનન્ટ સોલ્યુશન લાવો। કઈ જગ્યાએ પાઇપમાં લીકેજ છે એનું ચેક કરો। આ વિસ્તારની અંદર હેલ્થ સર્વે કરો, કયા ઘરની અંદર કોણ બીમાર છે, શું આ બીમારી વધારે આગળ વધી શકે એવી છે કે નહીં, અને તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આનું સોલ્યુશન ના આવે, જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ બિસ્લેરીનું પાણી પીવે છે એવી જ રીતે અહીંના લોકોને પણ ચોખ્ખું પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા કરાવવાની જવાબદારી આ સરકારની છે। આ લોકો ટેક્સ આપે છે, કરોડોનો ટેક્સ ચૂકવે છે, ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે। જ્યારે તમારે વોટ જોઈએ ત્યારે વોટ માંગવા આવો તો તમને વોટ પણ આ લોકોએ આપ્યા છે। હવે તમારી સરકાર ચૂંટાઈને આવી છે અને જો તમે ચોખ્ખું પાણી પણ ના આપી શકતા હોય તો તમારા પર ધિક્કાર છે। સરકાર આ વસ્તુનું સોલ્યુશન 2 દિવસની અંદર કાં તો 1 દિવસની મિનિમમ 1 દિવસની અંદર અમને આનું સોલ્યુશન, આ લોકોને એક્શન પ્લાન, આની એકાઉન્ટેબિલિટી, આની રિસ્પોન્સિબિલિટી અમને જોવા મળવી જોઈએ। જો ના મળી તો કાલે સવારે સરકાર તૈયાર રહે। આ પાણી મેયરે પણ પીવું પડશે, આ પાણી અહીંના ધારાસભ્યને પણ પીવું પડશે। કેવી રીતે એમના કમિશનર સુધી આ પાણી પહોંચે એવી તમામ વ્યવસ્થાઓ અમારા દ્વારા કરવામાં આવશે અને અહીંના તમામ લોકો અમારી સાથે આવશે। એની જવાબદારી અને જે પણ આગળ થાય એની જવાબદારી સરકારે લેવી પડશે। જય જય ગરવી ગુજરાત। પાણી બતાવો, આ પાણી જો આવું ગંદુ, મારી છોકરીઓને આ પાણી જો, આ પાણીની અંદર કચરો જુઓ, આ પાણીનો કલર જુઓ, મ્યુનિસિપાલિટી વાળાને કહીએ છીએ ને આ બોટલમાં જતા રહે છે, આ બોટલમાં પાણી જુઓ, આ પાણી આ લોકો પીવે છે, આ પાણીથી આ લોકો નાય છે અને મહિનાઓથી આ તકલીફ છે અને પેટમાં પાણીની વ્યવસ્થા કરાવો। આ લોકો કરતા નથી, પાણી પીએ છીએ અમે, બરાબર, કોઈ અમારું સાંભળતું નથી। જયારે આ ગટરના ઢાંકણા બી 7 વર્ષે નખાયા છે,
એ બી એમ કહે છે કે થઈ જશે, અત્યારે કઈ બોલશો નહીં, મારું થઈ એવું જશે, કેવું છે બરાબર? બેન કે આ વોટ માંગવા આવે છે ત્યારે તો આપે છે, એક કામ કરો, અરે બહાર એમના એક બોર્ડ મરાઈ દો, દિલાસો આપે છે કે કે ભાજપ તમે વાળાને કરો. પ્રવેશવું નહીં. ભાજપ વાળાને ઘૂસવું નહીં. અને બીજું ભાજપના નેતાઓ અહીંયાથી 500 મીટર જ નજીકમાં રહે છે. 100 મીટર 100 મીટર નજીક ભાજપના નેતાઓ રહે છે, પણ દેખાતા નથી. 100 મીટર જ રહે છે ખાલી અહીંયા આગળ. શું એમને આ પરિસ્થિતિ નહીં દેખાતી હોય? શું એમને આ ખબર નહીં વોટ પડતી આપવાનો હોય? પણ ભાજપને નહીં આપવાનો, એ ધ્યાનમાં રાખવાનું. તો તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.